કહી આજે મારો બર્થડે છે. બધાને કહી દે આજે મારો બર્થડે છે. આજે આપણો બર્થડે છે. હજી એકવાર કઈ આવડતું જ નથી કા ફ્રેન્ડ ફેમિલી બધા આવતા 100-150 જણા ભેગા થતા ઘરે. ત્યાં પાઉંભાજીનો પ્રોગ્રામ કરતા, આમ ડાન્સ કરતા અને બધી બહુ મજા આવતી. એ બધા દિવસો બહુ અલગ હતા. જો સ્કૂલે જવા માટે અંશીબેન રેડી થઈ ગયા છે અને રોજની આ માથાકૂટ હોય અમારે કે સ્કૂલે આજે મારે નથી જાવું. નહીં અંશી? રાત્રે એ જ માથાકૂટ કરીને સૂવાની અને સવારે ઉઠીને મમ્માનો દિવસ બગાડવાનો, રોવાનું, ના પાડવાની. તમારા બાળકો આવું કરતા હોય ને તો મને ખાસ કમેન્ટ કરજો. શું છે આજે? ખબર તને શું છે? બર્થડે કોનો છે? ડેડીનો. તો તું એને શું કહીશ? ઓલું ગીત તો ગાજે એના માટે. ઓકે, હેપી બર્થડે ટુ યુ જી. આવડે જ તને ગીત? ઓકે, તો તને જે ગીત આવડતું હોય ને ગાજે ડેડી માટે. ઓકે. દીપકનું ટિફિન થઈ ગયું છે રેડી. અમે કોઈ પણનો બર્થડે હોય ને એટલે કંઈક સ્વીટ બનાવી ભગવાનને ધરવા માટે. રવાનો શીરો છે, એનું ફેવરિટ કોબીનું શાક, ચટણી ગ્રીન એની ફેવરિટ, રોટલી, ભાત અને છાશ. જો શીરો એકદમ મસ્ત છૂટો બન્યો છે. જો છે ને એક કિચનની હાલત થઈ ગઈ છે. જો રસોઈ કરતા હોય ને તો ઓલમોસ્ટ ઉપાડ લીધો. જો એક આ ટિફિન છે, ચટણી કાઢવાની છે, ફટાફટ વાઇપ કરી નાખીશ કારણ કે સાથોસાથ જ હું ઉપાડતી જાઉં બધું. ચાલો, આજે દીપકનો બર્થડે છે એટલે તમે જોતા હશો ત્યારે 24 તારીખ છે, આજે છે 23 તારીખ. બરાબર? સાચેમાં તો આજે જ છે. હા, અમે વિડીયો બનાવીએ ત્યારે એમ 23/7. હા બરાબર. અને આમ તિથિ લેખે છે નાગપાંચમના દિવસે. એ હજી આવશે, એ જુદી. તો પાછો આવશે ને 2 વાર ગિફ્ટ મળશે. આંસી આપવાની છે ને એક. મને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. પછી મને આવીને કહી દે ડેડી આ છે. મેં તું કોઈને કહેતી ને, એ સરપ્રાઈઝ રાખજે. તો કે ઓકે ડેડી. સરપ્રાઈઝમાં લોલીપોપ ગિફ્ટ આપવાની છે નહીં? હા. ચલો, 37 પૂરા થયા. 37 થઈ ગયા હવે. સરસ સરસ. ચલો, ભગવાનને એટલી પ્રાર્થના કે હાજાને હરવા રાખે. બસ ઈ હોય એટલે બધું રેડી. હાજર રહીને એટલે બધું આવી ગયું એમાં. બરાબર ને? સારું, ચલો. આવી ગયા તમે એનસીબેન સ્કૂલેથી? શું કરાવ્યું આજે? ઓકે. જો અત્યારે ટીચર બેના નાનસીબેન એમાં હેરબેન્ડ ભેગી હોય એના કબાટમાં જેટલું એના હાથમાં આવે ને બધું લઈ આવે અમારા આંસી. કાંસી? ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આંસીબેનને લઈને આવી ગઈ અને હજી થોડું કામ બાકી છે. બાથરૂમ ધોવાના અને એવું બધું બાકી છે, રોટલી બાકી છે. પણ આજે છે ને એમાં એવું હતું કે મારા 2 શૂટ હતા એટલે થોડુંક મોડું થઈ જાય કારણ કે મારે વચ્ચે એક દિવસનો બ્રેક જોઈએ છે. મારે આખું કિચન છે ને સાફ કરવું છે. એટલે જો હું એમાં વિડીયો શૂટ કરું ને તો પછી મારાથી છે ને આમ પ્રોપર સાફ ન થાય. મારે બધી સાઈડ કેમેરો ફેરવવામાં જ પેલું થાય. એટલે આપણે છે ને કઠોળમાં ને એમાં ડબ્બામાં એવું થતું હોય ને ઉપર ફટાફટ લઈ આવીને બધું મુકાઈ જતું હોય કારણ કે રેગ્યુલર ડેઝમાં તો એવો બધો ટાઈમ જ ન રહે. છોકરાઓનું ઘરનું બધું કરી લઈને ત્યાં જ પૂરું થઈ જતું હોય. એટલે એક દિવસ બ્રેક લઈ અને આજે તો દીપકનો બર્થડે છે એટલે સાંજે વહેલી રસોઈને બધું ચાલશે. થોડું ઘણું કંઈક કરશું સેલિબ્રેશન જો એની ઈચ્છા હશે તો, કારણ કે એને હજી થોડુંક સરખું નથી, આમ નથી એને હજી મજા આવતી એટલે તબિયત બગડે એવું નથી કરવું. બહારથી કંઈ લાવવું નથી, કેક કે એવું કંઈ, ઘરે જ કંઈક બનાવશું. એટલે એ રીતનું છે.
અને પાછું અમારે છે ને અહીંયા પાછળ કામ ચાલુ છે એટલે થોડીક ધૂળે વધારે ઉડે છે. અત્યારે તો આમ વરસાદ જેવું વાતાવરણ એટલે ન વાંધો આવે, પણ એ લોકો જો અત્યારે ટ્રેક્ટરનો અવાજ આવે છે એટલે બધું ભરતા હોય ને ઠાલવતા હોય ને ત્યારે બહુ બધું ઉડે, એટલે એ રીતનું છે. તો ચલો બ્લોગમાં આગળ વધીએ. જો આંસી અમારે કેટલી જગ્યામાં બેઠી છે, સમાઈ જાય આરામથી, પણ આ કોઈ બેસવાની જગ્યા છે. ભગવાનને જે સામગ્રી થઈ રહી હોય ને એ ખાય છે બેન શીરો. કેવી લાગી? બહુ ભાઈઓ લઈ લેજો બેટા, નીચેથી પ્રસાદી કોઈના પગ નીચે નો આવે બેટા. બહુ ભાઈઓ મારા જેવું છે. આંસીમાં મોસ્ટલી બધી વસ્તુ છે ને આમ ખાવા પીવાની મારા જેવી જ આવે. મને પોતાને છે ને ઘરે બનાવેલો શીરો, ગોળ પાપડી, લાડવા, પછી લાપસી તો ઓલી મોકળી લાપસી છે ને અમારી બાજુ મોકળી કે મોરબી બાજુ જે આપણે છૂટી વેલણ લાપસી કરીએ ને એ તો મને બહુ જ ભાવે એમ. ચલો બે બેસી ગઈ છે જમવા ને હિયાબેન ભાઈવો શીરો તો ભલે. ચલો જમી લીધું છે બધાએ, અને હિયા અમારે 2 વાગ્યા પછી આવે ને એટલે થોડુંક મોડું થઈ જાય. અમે સુવા જાય ને ત્યાં 3 વાગી ગયા હોય, અને આંસી ઘણીવાર જમી લે હિયા સાથે, ઘણીવાર મારે જમાડવી પડે એવું બધું હોય એટલે. અને હમણાં છે ને મેં એક નવું સ્ટાર્ટ કર્યું છે. મને હેલ્પર મેં 3-3.5 વર્ષથી જ પોતા માટે રાખી છે, બાકી હું જાતે જ કરતી પોતા. તો મને એવું લાગતું હતું કે હું છે ને નીચે બેસીને કોઈ દિવસ પોતા જ નહીં કરી શકું, અને જો હેલ્પર ન રખાવું ને તો મારે પહોંચાતું નથી બધે યુટ્યુબમાં અને બધામાં, એટલે એ તો રાખવી જ પડે એમ છે. એટલે મેં કીધું હવે છે ને જે 2 ટાઈમ એક્સ્ટ્રા અમે કરતા હોય ને, કારણ કે નાનું બાળક હોય એટલે આપણે બપોરે અને રાત્રે 2 વાર પોતું તો કરવું જ પડે. એટલે મેં કીધું હું જાતે જ બેસીને પોતું કરીશ તો થઈ જાય છે આરામથી, વાંધો નથી આવતો. કારણ કે મને પર્સનલી છે ને મોપ કરતાં બેસીને પોતા કરવા વધારે ગમે, એટલે આ સ્ટાર્ટ કર્યું છે હમણાં. તો બસ આવી રીતનું છે. હવે 3 વાગ્યા પછી તો અમે બધા ઘેનમાં વયા જઈશું. આજ તો વરસાદ પણ સારો એવો આવ્યો હતો બપોરે રાજકોટમાં, ઇવન રાત સુધી ચાલુ જ હતો. કઈ આવડતું જ નથી કા. હાલો હવે સુઈ જાઓ બે. હાલો હાલો હવે અહીંયા ઈ વેલ્યુ ઉઠ્યું હે આંસી, પછી એને થાક લાગે. હવે ખોટા કજિયા કરશે ને ના પડી ને રમવાની, એટલે 7 વાગી ગયા છે ને મેં અહીંયા છે ને બપોરે જ ઉતાવળિયા જીવ એવા થઈ ગયા છે કે વાત જવા દ્યો. પહેલેથી જ છે તુવેરની દાળ બાફી લીધી હતી. અમે 2 ઘરના ભેગા જમવાના હોય એટલે થોડોક વધારે તમને દેખાતી હશે. અહીંયા બધી તૈયારી મેં સવારે જ કરી લીધી હતી, અને અહીંયા જો આંસીને બેઠી છું હોમવર્ક કરાવવાનું. દીપક કે ઊભી રહે છે, એને કંઈક પ્લાન ચેન્જ કર્યો હશે. ત્યાં બેનને હવે હોમવર્ક કરાવી લો છે ને. દીપકને 2-3 કામ હોય ને એટલે અમારે એટલા દેખાવ કરે. આજ વરસાદ ચાલુ હતો ને એટલે હું દહીંનું દળાવવા ન ગઈ, તો એ જાય છે અત્યારે ઈડલીનું ખીરું લેવા. હું તો કહી દે આજે મારો બર્થડે છે.
તો એમાં હું હતું, બર્થડે હોય તો કામ નહીં કરવાનું? અમે નથી કરતા બર્થડે હોય તો કામ. અમે આખો દી બહાર જઈએ છીએ હોટલમાં જમવા. બધાય કામ કરતા જ હોય, એવું થોડું હોય. યા વરસાદ હતો તો હું કેમ જાઉં? બધાને ભેગા જ અમારો બર્થડે છે. એક થેલી પકડેવી, એક લોટનો ડબ્બો પકડ્યો. કેનો લોટ કરવાનો છે? જાડો કે ઝીણો? હું કેવું? રોટલીનો જ છે. રોટલીનો. હા ભાઈ, જાય આપણો બર્થડે છે આજે. નીકળીએ. હજી ઈયાનું એક કામ છે. પેન લેવાની છે. હજી મારી ઓલી નાની તો છે નહીં, બાકી એને એક બે કામ એ ભેગા. બહારથી જો ભેગી આવશે તો એ એમ કહેશે કે મારે આ લેવાનું જ ડેડી. પણ આજે વરસાદ છે એટલે હું પછી કઈ બહાર ગઈ નહીં. બહાર જાશું તો જ કંઈક ખાશું. બોલું તો કહી દે આજ મારો બર્થડે છે. આજે આપણો બર્થડે છે. હજી એકવાર કહી દે ના, લઈને આવું ને પછી ક્યારેક બતાવું. ઓકે. ચાલો તો ભાઈ, આજે આપણે બર્થડેના દિવસે રાત્રે રીમાએ બનાવ્યું છે આપણા માટે સ્પેશિયલ. શું બનાવ્યું રીમા? ભૂલાઈ ગયું? હે ના, ભૂલાનું નથી. ઇડલી સંભાર. ઇડલી સંભાર. ભૂલાઈ જાય અમારે તો હાલતા પાછું. તો પેલા તો કેવું હતું ખબર છે, હું કોડીનાર હતો ને જ્યારે નાનો હતો ત્યારની વાત કરું. તો બર્થડે સેલિબ્રેટ કરતો, બધા ફ્રેન્ડ ફેમિલી બધા આવતા, 100-150 જણા ભેગા થતા ઘરે. ત્યાં પાઉંભાજીનો પ્રોગ્રામ કરતા, આમ ડાન્સ કરતા અને બધી બહુ મજા આવતી. એ બધા દિવસો બહુ અલગ હતા. આમ યાદ આવે તો એમ થાય કે વાહ, એ દિવસો કેવા સરસ હતા. મજા હતી આખી. હા. હવે જો આજે બર્થડે છે, હવે શું છે આ ઘરમાં? ખાલી. હવે ઘર ખાલી થઈ ગયા છે. હવે ઘર ખાલી, બધાના ઘર ખાલી થઈ ગયા છે. એ અમારું કોડીનારનું ઘર છે ને, અહીંયા અમારે 12 જણા રહેતા પહેલા. અને અહીંયા હવે મમ્મી ને પપ્પા 2 જ રહીએ છે. અને જ્યારે દીપકનો નણંદનો બધાનો બર્થડે સેલિબ્રેટ થતો ને, ત્યારે 100-150 જણા ભેગા થતા ને. એટલા માટે ઓલી આપણે કાચની બોટલ આવે ને પેપ્સીની, ઈ લાવતા. મમ્મી એમ કહેતા છાસ ઈ ટાઈમમાં ન દેતા, પેપ્સી આપતા. એટલું સેલિબ્રેશન કરતા ને 2-3 કિલોની કેક બનાવડાવતા, બધું કરતા એમ. આજે જો ભાઈ ઇડલી સંભાર બનાવ્યા છે, આપણા ફેવરેટ. આપણને સાંભાર બહુ ભાવે પીવો. હું ક્યાંય પણ જાઉં ને સાંભાર બહુ પીવું. ઢોસા હોય કે ઇડલી, મેંદુવડા, ગમે તે સાંભાર બહુ જોઈએ. આપણે એમાં પૈસા વસૂલ કરીએ. બની ગયો છે સાંભાર, ક્યારનો બની ગયો છે. આજે શું છે, અમે બધા સાથે જમવાના છે. અંકલ ને અમે બધા જે ઘરના છે બધા સાથે જમશું. તો ચાલો રીમા, રેડી થઈ ગયું બધું? થઈ ગયું. હવે ભૂખ લાગી ગઈ. હાલો ચાલો તો આપી દો. હાલો તો હું લેવડાવું કઈ? નીચે જ બેસી જાય બધા. સૌથી ડાય હોય તો જો લાડુ કેવી શાંતિથી બધાની અવાજ આવે, બહુ ડાય છે. ચટણી આપો એને, ચટણી આપો. તો ચલો, જમીને અમે નીકળી ગયા છીએ જલારામ મંદિરે દર્શન કરવા માટે. તો રાજકોટમાં પણ સારો એવો વરસાદ હતો. બપોરનો આમ ધીમો આવતો હતો. અને જો ફાઇનલી પહોંચી ગયા જલારામ મંદિરે. ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે, એટલે સ્પેશિયલ વિડીયો લીધો છે મંદિરનો. અને છેલ્લે સુવિચાર જોવાનું ચૂકતા નહીં. અને કેવો લાગ્યો ને વ્લોગ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો બધા.